કેમ છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમને લોકોને અત્યારે ખબર તો હશે રેશન કાર્ડની અંદર અત્યારે ઈ કેવાયસી બહુ ચાલે છે અને જો તમે પણ ઈ કેવાયસી ઓનલાઈન કરાવેલું છે તો તમારે ચેક કરવું હોય તો તમે કેવી રીતે ચેક કરી શકો તમારું ઈ કેવાયસી થઈ ગયું છે અથવા નથી એ પણ તમે તમારા મોબાઈલ અંદર ભાઈ ચેક કરવાના છો તો આ વિડીયો ભાઈ પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોઈ લેજો એની અંદર પણ તમે એ ચેક કરી શકો છો રેશન કાર્ડમાં જેટલા નામ હોય તમારા ફેમિલી મેમ્બરના એ બધા નામનું તમે ચેક કરી શકો છો કોનું ભાઈ ઈ કેવાયસી જો છે અને કોનું ઈ કેવાયસી નથી જો અને જો તમારે પણ ઓનલાઈન ઈ કેવાયસી કરવું હોય તો ભાઈ ફટાફટ મને કોમેન્ટ કરી દેજો એનો આપણે અલગ વિડીયો બનાવી નાખશું તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। तो पहला तमारे एक एप्लिकेशन ने भाई डाउनलॉड करવું જોશે તો ફટાફટ મેં ડાઉનલોડ કરેલું તૈયાર રાખેલું છે અને આ એપ્લિકેશન તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ હું તમને સેલે સમજાવી દે અને આ એપ્લિકેશન ભાઈ ગવર્નમેન્ટનું એપ્લિકેશન છે તો ફટાફટ મેં ઓપન કરી લીધો ઓપન કર્યા બાદ તમારે લોગિંગ પહેલાં કરવું જોશે તો તમારો આધાર કાર્ડ નંબર પહેલાં એન્ટર કરવો જોશે તમારા ફેમિલી મેમ્બરનો તમે કોઈ પણ આધાર કાર્ડ નંબર એન્ટર કરી શકો છો રેશન કાર્ડમાં જેનું નામ હોય એનો કોઈ પણનો તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરી શકો છો પછી આ જે લખેલું છે એનું જ તમારે પાછું અહીં એન્ટર કરી દેવાનું છે તો ફટાફટ હું એન્ટર કરી દઉં અને જે આધાર કાર્ડ નંબર તમે નાખો એની સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એની અંદર ભાઈ એક ઓટીપી આવવાનો છે એટલે તમે એ પ્રમાણે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરજો પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું ઓકે ઉપર ક્લિક કર્યા બાદ જે મોબાઈલ નંબર લિંક હશે એની અંદર આ રીતનો એક ઓટીપી આવે એ ઓટીપી તમારે એન્ટર કરી દેવાનો પછી તમારે વેરીફાઈ ઉપર તમે ક્લિક કરી દેજો વેરીફાઈ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનો એક ઓપ્શન તમને જોવા મળી જશે હવે તમારે અહીં એક પાસવર્ડ સિલેક્ટ કરવો જોશે તમે જઅહીં એપ્લિકેશન ઓપન કરો ત્યાં તમારે એક પાસવર્ડ એન્ટર કરવાનો છે તો ફટાફટ હું એક પાસવર્ડ અહીં સિલેક્ટ કરી લઉં એ પાસવર્ડ પણ તમારે 4 આંકડાનો પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે 2 વાર તમારે પાસવર્ડ એન્ટર કરવાનો છે પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરીને પાછો તમારે ઈનો જ પાસવર્ડ એન્ટર કરી દેવાનો પછી તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે અને રેશન કાર્ડવાળો જેના નામે તમારું રેશન કાર્ડ હશે એનું નામ તમને આખું ઉપર જોવા મળતું હશે એની પૂરેપૂરી આ રીતની ડિટેલ ઓપન થઈ જશે આ એપ્લિકેશનમાં તમને લાટ અલગ અલગ પ્રોસેસ જોવા મળી જશે એ પણ તમે જોઈ શકો છો હવે તમને કાંઈ ઓપ્શન જોવા મળતો હશે જે ફેમિલી ડિટેલનો એક ઓપ્શન જોવા મળે છે એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડમાં જેટલા નામ હશે એ બધાનું નામ તમને અહીંયા આ રીતે જોવા મળતું હશે અને અહીં તમને એક નાના અક્ષરે તમને જોવા મળશે આધાર કાર્ડ કેવાયસી એ પણ તમે ચેક કરી શકો છો જો તમે કેવાયસી કરાવેલું હશે ઈ કેવાયસી તો અહીં તમને ડનનો ઓપ્શન જોવા મળશે અને જો તમારું કોઈ પણનું ગમે એનું તમારા રેશન કાર્ડમાં નામ હોય એનું કોઈ પણનું રેશન ઈ કેવાયસી નહીં થયું હોય તો ત્યાં તમને આ રીતના ઓપ્શન જોવા મળતા હશે નો વેલિડનો એક અત્યારે ઓપ્શન જોવા મળે છે આપણે ભાઈ ઈ કેવાયસી નથી કરાવેલું એટલે નો વેલિડનો એ ઓપ્શન જોવા મળતું હશે તો આ રીતે તમે અહીંથી ચેક કરી શકો છો તમારું ઈ કેવાયસી થઈ ગયું હશે તો અહીંયા તમને ડનનો ઓપ્શન જોવા મળશે અને અહીંથી તમને બીજી પણ લાટ અલગ અલગ પ્રોસેસ જોવા મળે છે તમે અહીંથી એડિટ કરી શકો છો અહીં એડિટનો પણ ઓપ્શન જોવા મળે છે પછી અહીંથી તમે ડિલેટનો પણ એક ઓપ્શન જોવા મળતો હશે અને બીજી પણ લાટ અલગ અલગ પ્રોસેસ જોવા મળશે તો હવે હું તમને એ દેખાડી દઉં આ એપ્લિકેશનને ભાઈ કેવી રીતે ડાઉનલોડ કરવું તો ભાઈ ફટાફટ મને કોમેન્ટ કરી દેજો તમને આ વિડીયો કઈ રીતનો ગમ્યો છે અને આગળ તમારે જો ઈ કેવાયસી કરાવવું હોય તો ભાઈ ફટાફટ મને કોમેન્ટ કરી દેજો આપણે એનો પણ અલગ વિડીયો બનાવશું હવે આપણે પ્લે સ્ટોર ઓપન કરી લેજો પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ ઉપર તમારે સર્ચ કરવાનું છે મેરા રેશન કાર્ડ તમારે સર્ચ કરવાનું છે જો તમે સર્ચ કરશો એટલે ઉપર જ તમને એપ્લિકેશન જોવા મળશે મેરા રેશન કાર્ડ 2.0 અને ગવર્નમેન્ટનું એપ્લિકેશન છે એ પણ તમે ચેક કરી શકો છો 3+ રેટિંગ છે તો ભાઈ ફટાફટ ડાઉનલોડ કરી લેજો વિડીયો જોવા માટે ભાઈ બધાને થેન્ક યુ પાછા મળીએ અલગ વિડીયો સાથે બાય બાય।